બોટાદના રાણપુરના કનારા ગામે સિંચાઈ માટે બનાવવામાં આવેલ એલડી માઇનોર 10 કેનાલનું છેલ્લા 17 વર્ષથી અધૂરું કામ પૂરું નથી થયું, જેના કારણે 15થી વધારે ગામોને સિંચાઈના પાણીની મુશ્કેલી પડી રહી છે. સાથે 8000 હેક્ટર જમીનને પિયતનું પાણી નથી મળતું. શિયાળુ પાક લેવામાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે અનેક ગામોના ખેડૂતોએ એકત્રિત થઈ બંધ કેનાલ પર પહોંચી સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવી કેનાલનું કામ તાત્કાલિક શરૂ કરવા માંગ કરી. હવે કાગળ પર તૈયાર થયેલી આ કેનાલનો પ્રોજેક્ટ વાસ્તવિકમાં ક્યારે પૂરો થશે તે સવાલ છે. અને આ કિનારા ગામમાં આપણે બધા ઊભા છીએ. માઇનોર 10 કેનાલ જે છે એની પેટા કેનાલ જે 2017થી માટીકામના અભાવે બંધ હાલતમાં પડી છે. સિમેન્ટના સ્ટ્રક્ચરો બની ગયા છે પણ માટીકામ થયેલ નથી, એટલે ખેડૂતોને આશરે 800 હેક્ટર જમીનમાં પાણી મળતું નથી. તો અમારે જે રવિ મોલત છે ઘઉં ચણાની એ સિઝન ચાલુ છે અને કેનાલ અમારે જે વૈકલ્પિક સુવિધા કરી આપી હતી એ પણ બંધ કરેલી છે. એક તો અમને આ જે કેનાલ છે એ આજ સુધી પ્રોજેક્ટ ચાલુ થયો પણ અમારી કેનાલ ચાલુ જ નથી થઈ. આ કેનલ એલડી 10 નંબરની માઇનોર કેનલ છે. એમાં અમારે આ ઠેઠ નાગનેર સુધી જાય છે આ પાણી, પણ અહીંયા આગળ જ મિલિટરી રોડથી જ કામ એનું બાકી છે અને આ કામ ન થાય ત્યાં સુધી અમારે એ બાજુ પાણી આવે એમ છે નહીં. આશરે લગભગ હું એવું કહું છું કે આ 17 વર્ષ પહેલા પ્લાન નખાણેલો આવડો આ મિલિટરી રોડેથી ઠેઠ મોટી કેનલમાંથી આ 10 નંબર આવે છે અને દેવળિયા સુધી આ કેનલ જાય છે, બરાબર. તો આજ સુધી માટી નાખી અને કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. સરકારી ચોપડે અમે જોવી તો આ કેનલ ચાલુ બોલે છે. આપણે ઉપર તપાસ કરી તો બધાએ એવું કીધું કે આ ચાલુ બોલે છે.